આપણે આ વિડીયોમાં જાણીશું કે દર્પણ એપ્લિકેશનમાંથી પ્રિન્ટ કેવી રીતે જનરેટ કરવી। આ છે મોબાઈલ પ્રિન્ટર, તેને આપણે ઓપન કરીને જોઈશું। તેની સાથે આ એક ચાર્જિંગ કેબલ છે કે એનું ચાર્જ અલગથી આપવામાં આવશે। આ દર્પણ મોબાઈલ અને મોબાઈલ પ્રિન્ટરનો કનેક્ટ કરવા માટેનો કેબલ છે। સૌ પ્રથમ આપણે તે કનેક્ટ કરીશું। અહીંયા એક પોઈન્ટ આપશે કનેક્ટ કરવા માટેનો। કનેક્ટ કરાવશો એટલે અહીંયા રાઈટ સાઈડમાં એક રેડ એલર્ટ આવી જશે। આ બે ઓરેન્જ જે બટન છે તે આ ઓપન કરવા માટેનું અને આ પેજ સેટઅપ કરવા માટેનું છે। સૌ પ્રથમ આપણે પ્રિન્ટર ઓપન કરીશું। ઓપન કર્યાની સાથે જ રાઈટ સાઈડમાં 3 યલો લાઇટ આવી જશે। ત્યારબાદ આપણે જોઈશું કે પેજ કેવી રીતે સેટઅપ થઈ। આ બટનને પ્રેસ કરવાથી પેજ સેટઅપ થશે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ આપણે હવે જોઈશું કે રિપોર્ટ કેવી રીતે પ્રિન્ટ નીકળે। હવે આપણે બોર્ડર રિપોર્ટમાં જઈશું। ત્યારબાદ આપણે ડેટ સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા ઉપર રાઈટ સાઈડમાં પ્રિન્ટ કરવા માટેનું આઇકન આપેલું છે, તેના પ્રેસ કરીશું। તેને પ્રેસ કર્યાની સાથે જ આ યુએસબી સિલેક્ટ કરવાનો એક ઓપ્શન આવી જશે, તેને આપણે સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા નીચે રાઈટ સાઈડમાં ઓકે ઉપર પ્રેસ કરીશું। ઓકે ઉપર પ્રેસ કરતાં જ આપણી પ્રિન્ટ નીકળી જશે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો।